હેલો ગુડ મોર્નિંગ. તો આજે છે સન્ડે એન્ડ વાગ્યા છે 11. હું જસ્ટ હજી કિચનનું કામ પતાવીને નીચે આવી છું. ચા નાસ્તો બનાવી દીધો એન્ડ હવે તો હવે આજે સન્ડે છે તો અમે અહીંયા બહાર બી જઈશું, આજુબાજુ થોડું બતાવીશું. અહીંયાનું એક સરસ લોકેશન છે મજાનું. સારું, તો ચલો અત્યારે હવે હું પણ ચા પી લઉં એન્ડ પછી રેડી થઈને કન્ટિન્યુ કરીએ વ્લોગ. તો ધારા ગઈ છે હવે ઉપર રસોઈ કરવા અને મારે થોડું લેપટોપમાં કામ હતું તો હું કામ કરતો હતો અને હવે ફ્રેશ થવા જઈશ. પછી ફ્રેશ થઈને જમી કરીને અમે જઈશું બહાર. તો હાલ તો બહાર સરસ મજાનું સની વેધર છે, તડકો છે, તો બહાર બી અત્યારે મજા આવશે. અત્યારે નઈને આયા છે, શરમ નહીં આવતી? પોતે બાકી છે બાજી મને કે શરમ નહીં આવતી. કેટલા વાગ્યા? મેં તો સવારનું નહીં લીધું છે બેટા. ઓડિયન્સને ગુમરાહ ના કરીશ. 2:27 થઈ એન્ડ અત્યારે નાઈ છે. એ પોતે નાયા વગરની છે. મેં તો નહીં લીધું તારી પેલા હું ના આવ્યો એમ કે. બસ ઓલમોસ્ટ ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે, ક્લીન એકદમ. એન્ડ હવે બીજું શું બાકી રહ્યું કામમાં? હા, કપડાં બાકી છે બસ ધોવામાં, તો મશીનમાં નાખી દઈશું. અને આને નાહવાનું બાકી છે તો એવા નાહવા જશે. મેં તો નહીં લીધું છે તો બસ એ નહીં આવશે પછી થોડા રેડી થઈશું. હા, એ કામમાં બિઝી હતી થોડી એટલે, બટ કંઈ નહીં. એ હવે નાહવા જશે પછી નાઈને ફ્રેશ થઈને પછી અમે નીકળીશું બહાર અને બહારનું વેધર કેવું છે કેવું નહીં તમને બતાવીશું. હા, બીજી વાત કે આ એક રૂમ છે અમારો અહીંયા ગાડી, અમે રેન્ટ ઉપર રહીએ છીએ અહીંયા. તો બસ આવો રૂમ છે, નાની એવી ટૂર કરાવી દઉં તમને. સામાન બી થોડો અમારો હશે, આમથી આમ થોડું. આ બહારનું કંઈક આવું છે અહીંયા, નાનું એવું યાર્ડ છે પાછળ. એન્ડ આ અમારો બેડ અને બસ આવો રૂમ છે, નાનું એવું ફ્રીજ. આ ગણપતિ દાદા આપણા. અને આ બસ આ થોડું સ્ટોર રૂમ ને એવું છે, બેગ્સ ને એવું મૂકવા માટે. અને ઘરની બહાર ગેરેજ છે આમનું, ઉપર જે ઓનર છે એમનું. તો આવું ગેરેજ છે અને અહીંયાથી ઉપર કિચન ને એના માટે જવાય. તો યસ, આવો રૂમ છે, અહીંયા ગાડી રહીએ છીએ રેન્ટ ઉપર અમે. અને ઉપર કિચન છે અને વોશરૂમ છે અમારું પ્રાઇવેટ, બટ કિચન છે શેરિંગમાં છે. તો મિત્રો બહાર આવી ગયા છે અમે એન્ડ અહીંયાથી સીધા જઈશું એટલે અમારી સોસાયટી આવશે. અને આવું કંઈક છે લોકેશન બહારનું. અહીંયા સરસ મજાનું આગળ ગાર્ડન છે, નાના છોકરાઓ આવે. અહીંયાથી જઈએ એટલે સીધો મેઇન રોડ આવી જાય છે. તો આજે સારું એવું છે, ઠંડક પણ છે અને તડકો પણ છે નહીં? હા, બાકી તો ગરમી બી હોય જ છે, બટ રાત્રે 2 દિવસથી વધારે ગરમી લાગે છે. હા હા, બસ હવે અહીંયા એકાદ મંથ જેવું રહેશે. આ થોડું ઉનાળો છે, પછી ફરીથી વિન્ટર્સ ચાલુ થઈ જશે ત્યારે જોરદાર ઠંડી લાગશે.
યસ 0 ડિગ્રી, -1, -2. અને મારું તો ફર્સ્ટ સ્નો છે, સો હું હા. વેઇટ કરી રહી છું. એન્ડ અમારી સોસાયટી ગઈ પાછળ. ગઈ, બટ આ સોસાયટી જ કહેવાય ને. આ રોડ છે સોસાયટી. સોસાયટીનો જ કહેવાય યાર, અહીંયાથી આ રોડ આગળનો કહેવાય, આ સોસાયટી કહેવાય. એક્સેપ્ટ કરો. હા સારું. એ આ કેવું સારું. યસ. ગાઈસ બહારના અહીંયા સોસાયટીનું એન્ટ્રેસ કહી શકો છો. અત્યારે કેટલા વાગ્યા રાજા? તો વાગે તો કે 5:30. 5:30 થયા. યસ. ધીમે ધીમે દિવસ બી ટૂંકો થશે. વિન્ટર્સમાં 4 વાગે અંધારું થઈ જશે એકદમ પ્રોપર. અને અત્યારે જોવા જઈએ તો અંધારું 9-9:30 વાગે થાય છે રાત્રે. એ તમે જોઈ શકો છો કે વિન્ટર્સમાં સમરમાં દિવસ કેટલો લાંબો થાય છે અહીંયા. ચલો 9 સેકન્ડ. થોડીક આગળ જતાં જ જેસીબીનું ખોદકામ જોવા મળી ગયું. આપણા ઇન્ડિયામાં બી નહીં, બટ અહીંયા બી કામકાજ બધું ચાલતું જ હોય છે, કન્સ્ટ્રક્શન્સનું ને એનું. તો આવું છે. અને હવે આ એક કોમ્પ્લેક્સમાં જ્યાં આગળ ગેસ સ્ટેશન છે અને બીજા ઘણા બધા કન્વિનિયન્સ સ્ટોર્સ ને બધું જોવા મળશે. અને આ એનું બીજું ગાર્ડન આવ્યું. ટોટલ 2 ગાર્ડન છે અમારા ઘરની નજીક, વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. તો અમે દરરોજ સાંજના આવીએ છીએ આવી રીતના થોડું આંટો મારવા. તમે જુઓ, સરસ મજાનું લોકેશન. पहली नजर ने कैसा जादू कर दिया, तेरा बन बैठा है मेरा जिया, जाने क्या होगा क्या पता, इस पल को मिलके आजी ले जरा. તો ગાઈઝ, બ્લોગના બહાને આણે એનું વિડીયોઝ અને ફોટાસ બધું પડાવી દીધું છે અહીંયા ગાડી. ઓબ્વિયસલી તમારી સાથે આટલો મસ્ત ફોટો પાડવા મારી માટે સાથે નહીં. મોબાઈલ છે. હા. હું અને છું તમે એની મોબાઈલ છે સારા એટલે. ક્લિક કરી આપો છો. બસ અહીંયાથી અમે બહાર નીકળીશું એન્ડ મેઇન રોડ આવી ગયો ફરીથી અને પેલું શોપ આવી ગયું કોર્નર. તો ફ્રેન્ડ્સ, અમે બહાર ગયા હતા સાંજે આંટો મારવા. તો તમે જોયું હશે, ખૂબ સરસનું એટમોસ્ફિયર હતું સાંજના. અને પછી અમે ઘરે આવી ગયા હતા અને હાલ વાગ્યા છે 7:45 અને ધારા છે ઉપર. એ કંઈક રસોઈ બનાવે છે સરસ મજાની. ચલો તમને બતાવું શું બનાવે છે. તો ધીસ ઇઝ ધ ફાઇનલ રિઝલ્ટ, આર્ટ એન્ડ આર્ટિસ્ટ. અને આપણો રિવાજ છે જમતા તારક મહેતા જોવાનું જ. તો ચાલો જમી લઈએ, પછી આગળ વાત કરીએ. તો મિત્રો, આવો રહ્યો આજનો દિવસ અમારો. અમે બહાર સોસાયટીનું ફર્યા, તમને બતાવ્યું થોડું ઘણું જે ફર્યા એ. અને કોમેન્ટમાં જણાવજો કે લોકેશન કેવું લાગ્યું અહીંયાનું. બસ આવા હજુ વધારે બીજા એક્સપ્લોર કરતા રહીશું અમે લોકેશન્સ. તો અત્યારે હવે એન્ડ કરીએ, હવે સૂઈ જઈશું અને રાત થઈ ગઈ છે. તો ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર અને જય શ્રી રામ. ગુડ નાઇટ.